જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં। આજે આપણે આ વિડીયોમાં દેવશયની એકાદશી વ્રતની પૂજન વિધિ, તેનું મુહૂર્ત, તેનું મહત્ત્વ અને તેની કથા વાર્તા સાંભળીશું। જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ। હિન્દુ ધર્મમાં 11 તિથિનું વિશેષ મહત્ત્વ છે અને આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। અષાઢ મહિનાના સુદ પક્ષમાં આવતી એકાદશી એટલે દેવપોઢી એકાદશી। એવી માન્યતા છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી ક્ષીરસાગરમાં શયન માટે ચાલ્યા જાય છે, જેના કારણે લગ્ન, ગૃહપ્રવેશ, નામકરણ વિધિ, મુંડન જેવા શુભ કાર્યો થતા નથી। આ વર્ષે દેવશયની એકાદશી તારીખ 16 જુલાઈ 2024 ને રાત્રે 8:32 શરૂ થઈ તારીખ 17 જુલાઈ 2024 ને રાત્રે 9:01 સુધી રહેશે। તેથી ઉદયાતિથિ અનુસાર દેવપોઢી એકાદશીનું આ વ્રત તારીખ 17 જુલાઈએ કરવાનું રહેશે। હવે જાણીએ પારણાનો સમય। તારીખ 18 જુલાઈ 2024ના રોજ સવારે 5:35 થી સવારે 8:20 સુધી પારણા કરી લેવાના રહેશે અને આ દિવસે અનુરાધા નક્ષત્રની સાથે સર્વાર્થ સિદ્ધિયોગ, અમૃત સિદ્ધિયોગ, શુભ યોગ અને શુકલ યોગ જેવા યોગ બની રહ્યા છે, જેને કારણે આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે। દેવશયની એકાદશીનું વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, સાથે જ બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે। આ વ્રત રાખવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સ્વાસ્થ્ય અને ધનની પ્રાપ્તિ પણ થાય છે। બ્રહ્મ વૈવર્ત્ય પુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અજાણતા થયેલા પાપોની પણ મુક્તિ મળી જાય છે। અને હવે જાણીએ એકાદશી વ્રતની પૂજન વિધિ। દસમની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું। એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું દાંતણ તથા ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો। લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી લેવા તથા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું। વૃક્ષના પાન તોડવા વર્જિત છે। આથી આપમેળે પડેલા પાનનું જ સેવન કરવું। જો એ પણ સંભવ ન હોય તો પાણીના 12 કોગળા કરી લેવા, પછી સ્નાનાદિ બાદ મંદિરમાં જઈને ગીતાનો પાઠ કરવો। પ્રભુ સામે આ પ્રમાણે પ્રણ કરવું કે આજે હું ચોર, પાંખડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દૂલ પણ નહીં દુભાવું। ગૌ બ્રાહ્મણોને ફળાદી તથા અન્ન આપીને પ્રસન્ન કરીશ। રાત્રે જાગરણ કરીને કીર્તન કરીશ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરીશ। આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુ ભગવાનને સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકાપતિ, મારી લાજ તમારા હાથમાં છે, આથી મને આ પ્રણ પૂરું કરવાની શક્તિ પ્રદાન કરો। મૌન, જપ, શાસ્ત્ર પઠન, કીર્તન અને રાત્રિના જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ કરે છે। એકાદશીના દિવસે અશુદ્ધ જળમાંથી બનેલા પીણા ન પીવા। કોલ્ડ ડ્રિંક્સ, એસિડ વગેરે નાખેલા ફળોનો ડબ્બાપેક રસ પણ ન પીવો। 2-4 વાર ભોજન ન કરવું। આઈસ્ક્રીમ અને તળેલી ચીજો પણ ન ખાવી। ફળ કે દૂધ અગર એ પણ ન મળે તો પાણી પર જ રહેવું વિશેષ લાભદાયી છે। જુગાર, ઊંઘ, પારકી નિંદા, ચુગલી, ચોરી, હિંસા, મૈથુન, ક્રોધ તથા જૂઠ, કપટ વગેરે અન્ય કુકર્મોથી આ દિવસે દૂર રહેવું જોઈએ। બળદની પીઠ પર સવારી ન કરવી। આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું, પરંતુ સ્વયં કોઈએ આપેલું અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું। દરેક વસ્તુ પ્રભુને ભોગ ધરીને તથા તુલસી પત્ર મૂકીને ગ્રહણ કરવી જોઈએ। આ વિધિથી વ્રત કરવાથી ઉત્તમમાં ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે। દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન, દક્ષિણા વગેરે પ્રદાન કરીને પછી તેમની પરિક્રમા કરી તેમના આશીર્વાદ લેવા। અને હવે જાણીએ દેવશયની એકાદશીની વ્રત કથા।
યુધિષ્ઠિરે પૂછ્યું, હે કૃપાનિધિ, હે દયાવાન, મને એ બતાવો કે અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી કઈ છે? કૃપાનિધિ બોલ્યા, હે રાજન, અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ એટલે દેવશયની એકાદશી, જેને દેવપોઢી એકાદશી પણ કહે છે. હું તેનું વર્ણન કરું છું. એ મહાન પુણ્યમય, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, બધા પાપોને હરનારી તથા ઉત્તમમાં ઉત્તમ ફળ આપનારી આ એકાદશી છે. અષાઢ શુક્લ પક્ષમાં દેવપોઢી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પોથી શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન તથા એકાદશીનું આ ઉત્તમ વ્રત કર્યું છે, તેમને વિષ્ણુ ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. એમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન છે. દેવપોઢી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલિને ત્યાં છે અને બીજું ક્ષીરસાગરમાં શેષ નાગની શૈયા પર ત્યાં સુધી શયન કરે છે કે જ્યાં સુધી આગામી કાર્તક માસની એકાદશી ન આવે. આથી અષાઢ શુક્લ પક્ષની એકાદશીથી માંડીને કાર્તક શુક્લ પક્ષની એકાદશી સુધી મનુષ્યએ વિશેષ રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ. જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીને રાત્રિ જાગરણ કરીને શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ. એમ કરનાર પુરુષના પુણ્યની ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે. જે લોકો વિધિપૂર્વક આ વ્રત કરે છે અને એ જાતિનો ચંડાળ હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારો છે. જે મુખ્ય દીપદાન, ખાખરાના પાન પર ભોજન તથા વ્રત કરતા ચોમાસું વ્યતીત કરે છે, તેઓ મારા પ્રિય છે. એ માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં શયન કરે છે. આથી મનુષ્યએ ભૂમિ પર શયન કરવું જોઈએ. શ્રાવણમાં શાક અને દૂધ, ભાદરવામાં દહીં અને કાર્તકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ. અથવા એ માસમાં જે બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. રાજન, એકાદશીના વ્રતથી મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. આથી સદા એનું વ્રત કરવું જોઈએ. દેવપોઢી અને દેવઉઠીની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે તે ગૃહસ્થ માટે એ જ વ્રત રાખવા માટે યોગ્ય છે. બીજા મહિનાઓની કૃષ્ણ પક્ષની એકાદશી ગૃહસ્થી માટે વ્રત રાખવા યોગ્ય નથી હોતી. શુક્લ પક્ષની બધી એકાદશીનું આ વ્રત જરૂરથી કરવું જોઈએ. તો આ હતી દેવશયની એકાદશી વ્રતની કથા વાર્તા. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.